હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 23 અને 24 માર્ચના 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. પરંતુ પહેલા તો વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે કોઈ પણ બુકના કવરને તમે ઉપરથી જસ્ટિફાઈ ના કરી શકો કે બુક કેવી છે કવરથી, રાઈટ? અંદર તમે જોશો તો જ તમને ખબર પડશે કેવો કન્ટેન્ટ છે, રાઈટ ફ્રેન્ડ્સ? તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરજો, જેથી કરીને એમને પણ આવનારી પરીક્ષામાં આ માહિતી ઉપયોગી થઈ શકે, રાઈટ ફ્રેન્ડ્સ? ચાલો, તમને સૌને ખબર છે ને, આંગળી ચીંધ્યાનું પુણ્ય મળે, ચીંધ્યાનું પુણ્ય મળે. તો બસ તમે પણ એમ સમજી લો અને તમે પણ તમારા મિત્રોને આ માહિતી શેર કરજો. તો ચાલો, બિલકુલ પણ સમય વગર આપણે શરૂ કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, ઇન્ટેકના અધ્યક્ષ એટલે કે INTACH ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? ઓપ્શન એ અરવિંદ બનગઢિયા, ઓપ્શન બી અશોકસિંહ ઠાકુર, ઓપ્શન સી સંજય મલ્હોત્રા, ઓપ્શન ડી સંજીવ ખન્ના. બોલો, તમને આઈડિયા હોય તો તમે કહી શકો છો. અને હા ફ્રેન્ડ્સ, હું છેલ્લા 3 મહિનાનું એટલે કે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરનું એક કરંટ અફેરનું લેક્ચર લઈને આવીશ, જેથી કરીને તમારી GPSC ની જે પરીક્ષા આવે છે એમાં તમને મસ્ત મજાની માહિતી મળી રહે, રાઈટ? તો અત્યારે એનું તૈયાર જ છે, ચાલુ જ છે કામકાજ. એ જેવું તૈયાર થશે એવું હું તમને વિડીયો આપી દઈશ, અને પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચનું પણ અંદર આવરી લઈશ, બરાબર છે ને ફ્રેન્ડ્સ? તો ચાલો, અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી અશોકસિંહ ઠાકુર. પહેલા તો ઇન્ટેક શું છે? તો ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ એનું પૂરું નામ છે, યાદ રાખી લેજો. તમને વિધાન વાક્યમાં પૂછી શકે છે. અશોકસિંહ ઠાકુર 3 વર્ષ સુધી આ પદ ઉપર રહેશે. ઇન્ટેકની સ્થાપના 1984માં સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1960 હેઠળ થઈ હતી. એનો ઉદ્દેશ શું છે? તો પર્યાવરણનું સંરક્ષણ કરવું, અમૃત વર્ષાનું જતન કરવું, પ્રાકૃતિક સંસાધનો સાચવવા માટે, એ બધા માટે એક બેંક તરીકે કાર્ય કરે છે, બરાબર છે? એ યાદ રાખજો. 2004માં એનું ચાર્ટર અપનાવવામાં આવ્યું, બરાબર છે? આગળ વધી જઈશું. અહીંયા મેં તમને અંડરલાઈન કરીને આન્સર પણ આપેલો છે, જેથી કરીને તમે PDF વાંચશો તો તમારા માટે ઈઝી થઈ રહેશે, રાઈટ? ચાલો, સીટોટ. સીટોટ એ આપત્તિ અને અર્લી વોર્નિંગ ચેતવણી માટે AI સંચાલિત ચેટબોટ વિકસિત કર્યું છે. તો કોની સાથે મળીને વિકસિત કર્યું છે? ઓપ્શન એ IIT દિલ્હી, ઓપ્શન બી IIT કાનપુર, ઓપ્શન સી IIT મુંબઈ, ઓપ્શન ડી IIT BHU. અને હા ફ્રેન્ડ્સ, મેં જે એક શોર્ટ લેક્ચર બનાવ્યો છે, શોર્ટ વિડીયો બનાવ્યો છે શોર્ટ્સમાં, કેવું કે IIT દિલ્હી, IIT કાનપુર તો એમણે કયા સુપર કોમ્પ્યુટર વિકસાવ્યા છે એના વિશે મેં એક વિડીયો બનાવ્યો છે. તો જ્યારે તમને જોડકામાં પૂછાય કે આ IIT દિલ્હી આ સુપર કોમ્પ્યુટર વિકસાવ્યું છે, રૂડકી એ કયું વિકસાવ્યું છે, તો એ તમારું એક કામ એકદમ ઈઝી થઈ જશે, રાઈટ? અને એક ક્વેશ્ચન STI માં પૂછાયેલો પણ છે, એટલા માટે તમે એક વખત ત્યાં જઈને પણ જોઈ લેજો, પરમ સુપર કોમ્પ્યુટર કરીને, રાઈટ? તો ચાલો, અહીંયા આપણો જવાબ આવશે IIT દિલ્હી, બરાબર? ટેક્સ્ટ ટુ સ્પીચ, સ્પીચ ટુ ટેક્સ્ટ, રિયલ ટાઈમ આસિસ્ટન્ટ, મલ્ટી લેંગ્વેજ જેવી સુવિધાઓ આપશે, બરાબર? પછી આગળ વધી જઈશું આપણે, બરાબર? હવે ભારતે હાલ કયા દેશમાં પૂર આવ્યું તો એના માટે સહાય મોકલી છે? બોલો, તમને ખ્યાલ હોય તો તમે મને કહી શકો છો. અચ્છા, સી ડોટ નું તો કોમ્યુનિકેશન સેન્ટર ફોર ડેવલપમેન્ટ નામ છે, બરાબર? ઓફ ટેલિમિક્સ, એટલું પૂરું નામ તમે નોટ ડાઉન કરી લેજો. હું બોલી લઉં છું, કોમ્યુનિકેશન સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેડિસિન, બરાબર? એટલું તમે નોટ ડાઉન કરી લેજો. હવે ભારતે હાલ કયા દેશમાં પૂર આવ્યું છે તો તેની સામે માનવીય સહાય મોકલી છે, રાઈટ? તો ઓપ્શન એ ફીજી, ઓપ્શન બી બોત્સવાના, ઓપ્શન સી નાઇજીરિયા, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો, ખ્યાલ હોય તો કહી શકો છો ફટાફટ તમે.
હું 2 મિનિટ પછી હું તમારી સાથે આન્સર શેર કરી દઈશ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, બોત્સવાના. રાઈટ? શું આવશે? બોત્સવાના અહીં આપણો આન્સર આવશે. જો જેમાં શું મોકલાયું છે તો મચ્છરદાની, સર્જિકલ સાધનો, ઇમરજન્સી કીટ, દવાઓ, વોટર પ્યોરિફાય એ બધી જ સહાય મોકલવામાં આવી છે. રાઈટ? પછી સાઉથ આફ્રિકામાં આવેલો લેન્ડલોક કન્ટ્રી છે. ગેબ્રોની એની રાજધાની છે. બરાબર છે? ગેબ્રોની એની રાજધાની છે. અચ્છા, તમને નાઇજીરિયા થી કઈ યાદ આવે છે? બ્રિક્સ નું જે પર્યવેક્ષક દેશ કહેવાય છે 9મો, એ છે. એ પણ તમે નોટ ડાઉન કરી લેજો. રાઈટ? બરાબર છે? ઉત્તર પશ્ચિમ અને નામમાં નામીબિયા, ઝામ્બિયા, ઝિમ્બાબ્વે સાથે બોત્સવાનાની સરહદો છે. આપણે જીઓપોલિટિક્સ આવે છે, જીઓગ્રાફિક છે વિશ્વનું, પણ તો એમાં તમને જે પણ દેશ ચર્ચામાં હશે એનું જીપીએસસી નો ટ્રેન્ડ છે કે જે પણ દેશ ચર્ચામાં હોય એની બોર્ડર અથવા તો એની કેપિટલ, એની કરન્સી, એ બધું પૂછે છે. રાઈટ ફ્રેન્ડ્સ? તો તમે એ પણ એક વખત આ નોટ ડાઉન કરી લેજો. બંટુ ટ્રાઇબ પણ સાઉથ આફ્રિકાની બંટુ ટ્રાઇબ નો અમુક ભાગ અહીં જોવા મળે છે. રાઈટ? અમુક લોકો રહે છે, વધારે નહીં. બરાબર? કલહરીનું રણ પણ આ દેશનો ભાગ છે. બરાબર? તો એટલું યાદ રાખજો. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધી જઈશું આગળ. નેતુમ્બો નંદી નંદેત્વા કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ એટલે કે પ્રેસિડેન્ટ બન્યા છે? બોલો. ઓપ્શન ખબર? એ નામીબિયા, ઓપ્શન બી નાઇજર, ઓપ્શન ડી સી સુદાન, ઓપ્શન ડી મોરેશિયસ. બોલો. નેતુમ્બો નંદી નંદેત્વા કયા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ નામીબિયા. તે 5મા નંબરના છે. રાઈટ? કયા નંબરના છે? 5મા નંબરના રાષ્ટ્રપતિ છે. બરાબર છે? તેમણે નાંગલો નુમ્બાહનું સ્થાન લીધું છે. બરાબર? હમણાં જ તમને ખ્યાલ હોય તો નામીબિયાના આઝાદી માટે જે લડ્યા હતા એમનું નિધન થયું હતું. એમનું તમે મને નામ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આ પહેલા નેતુમ્બો ત્રીજા વાઇસ પ્રેસિડેન્ટ તરીકે પણ કાર્ય કરતા હતા. સ્વેમ્પો પક્ષના છે. સ્વેમ્પોના પ્રથમ મહિલા પ્રેસિડેન્ટ પણ હતા, વાઇસ પ્રેસિડેન્ટ. બરાબર? હવે સાઉથ વેસ્ટ આફ્રિકા પીપલ્સ ઓર્ગેનાઇઝેશન પાર્ટી એનું પૂરું નામ છે. રાજધાની વિન્ડહોક છે. અંગોલા, ઝામ્બિયા, બોત્સવાના સાથે સરહદ ધરાવે છે. બરાબર? નામીબિયા અંગોલા, ઝામ્બિયા અને બોત્સવાના સાથે સરહદ ધરાવે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. સાહિત્યનું સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ આ વર્ષે કોને મળ્યો? તો જ્ઞાનપીઠ તમને સૌને ખબર છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આવનારી પરીક્ષા માટે તમે સમજી શકો છો કે આ કેટલો અગત્યનો પ્રશ્ન છે અને સંદર્ભમાં જીકે પણ તમારે તૈયાર કરવું પડે. રાઈટ? ઓપ્શન એ ઉમાશંકર જોશી, ઓપ્શન બી જી શંકર કુરુપ, ઓપ્શન સી વિનોદ શુક્લા, ઓપ્શન ડી આશાપૂર્ણા દેવી. બોલો. અમે ઓપ્શન છે ને એવા મસ્ત રીતે સેટ કર્યા છે ને કે તમારા વિધાન વાક્ય બની શકે છે આમાંથી. બરાબર? કહું છું. બરાબર? તો પહેલા તો આપણો જવાબ શું આવશે? સાહિત્યનું સર્વોચ્ચ જ્ઞાનપીઠ પુરસ્કાર કયા નંબરનું હતું? તો 59મું, એટલે કે 59. બરાબર છે? 59 નંબરનું હતું. હવે આ વર્ષે કોને મળ્યું? તો વિનોદ કુમાર શુક્લાને. બરાબર છે? તો આપણો જવાબ આવશે અહીં ઓપ્શન સી, વિનોદ શુક્લા. ક્લિયર? હવે 8મી અનુસૂચિ છે બંધારણની, 22 ભાષા છે એમાં, વત્તા અંગ્રેજી ભાષાના લેખકને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવે છે. એ તમને ક્લિયર સમજાઈ ગયું કોને આપવામાં છે? અચ્છા, આ એવોર્ડ પ્રાપ્ત કરનાર વિનોદ કુમાર શુક્લા છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ છે. બરાબર? ત્યાંના છત્તીસગઢના પ્રથમ વ્યક્તિ છે અને એવોર્ડ મેળવનાર 59મા વ્યક્તિ છે. હિન્દી સાહિત્યના લેખક છે. દીવાર મેં ખિડકી રહેતી હૈ, નોકર કી કમીઝ જેવું સાહિત્ય એમણે લખેલું છે. હવે આપણે આ જોઈશું કે જ્ઞાનપીઠ એવોર્ડ કોણ આપે છે? તો શાહુ શાંતિ પ્રસાદ જૈન પરિવાર દ્વારા. બરાબર? 11 લાખ રોકડા, પ્રશસ્તિ પત્ર, શાલ અને સરસ્વતી દેવીની પ્રતિમા.
ગયા વર્ષનું કોને મળ્યું હતું? તો ગુલઝાર અને જગતગુરુ રામભદ્રાચાર્યને. પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી. હવે આપણે જોઈ લઈશું જી શંકર કુરુપ પ્રથમ વ્યક્તિ હતા, રાઈટ, 1965 માં. હવે ઉમાશંકર જોશી તો સૌ પ્રથમ ગુજરાતી લેખક કે જેને જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો નિશીથ માટે. ત્યારબાદ પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ માટે. ત્રીજા વ્યક્તિ હતા રાજેન્દ્ર શાહ ધ્વનિ કાવ્ય માટે, અને રઘુવીર ચૌધરી 2015 માં અમૃતા માટે. આટલું યાદ રાખી લેજો, બરાબર. તમને આ જોડકું પૂછી શકે છે કે નીચેના ગુજરાતી સાહિત્યકાર ને તેમની કઈ કવિતાઓ કે તેમના કયા વાર્તા સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે, જોડકું જોડો એમ પૂછી લેશે તો તમે કન્ફ્યુઝ ના થતા, બરાબર. અથવા તો એમ પૂછે કે નીચેના ગુજરાતી સાહિત્યકારો તેમના જ્ઞાનપીઠ એવોર્ડના ક્રમ પ્રમાણે છેલ્લેથી પ્રથમ અથવા તો પ્રથમથી છેલ્લે ગોઠવો ક્રમ મુજબ. તમને ઊંધો અથવા તો સીધો કોઈ પણ ક્રમ પૂછી શકે છે. તો જ્યારે એવો પ્રશ્ન પૂછે ત્યારે તમને આ યાદ હોય સિક્વન્સ, તો તમારા માટે જવાબ લખવો, ટીક કરવાનો આસાન થઈ જશે, રાઈટ. ચાલો આગળ વધીશું. હવે સજ્જનગઢ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પાર્ક હાલ ચર્ચામાં છે. કેમ છે? ત્યાં આગ લાગી છે એટલે. તો ક્યાં જોવા મળે છે? તો ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. બોલો. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ રાજસ્થાન, બરાબર. 5.919 કિલોમીટર એરિયામાં ફેલાયેલું છે. અરાવલી હિલ્સ નો ભાગ છે, બરાબર. અરાવલી હિલ્સ એટલે આપણી અરવલ્લી, બરાબર. ખરેખર તો અરાવલી જ કહેવાય છે, પરંતુ આપણે અરવલ્લી કરી દીધું છે. અહીં ચિત્તલ, શિયાળ, દીપડા, જંગલી સુવર વગેરે જોવા મળે છે. ઉદયપુરમાં આવેલું છે, બરાબર. હવે થોડીક માહિતી અરાવલી હિલ્સ વિશે. તો અરાવલી હિલ્સ રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી છે, બરાબર. લગભગ 692 કિલોમીટર સુધી ફેલાયેલી છે. સૌથી ઊંચું શિખર કયું છે? તો 1722 કિલોમીટર ઊંચું ગુરુ શિખર છે. શેનું? અરાવલીનું. યાદ રાખજો, અરાવલીનું સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે. કેટલું? તો 722 કિલોમીટર ઊંચું છે, બરાબર. યાદ રાખજો ફ્રેન્ડ્સ, આમાં તમે ભૂલ કરી શકો છો. રાજસ્થાનમાં જ આવેલું છે, આબુ ખાતે, બરાબર. ગુરુ શિખર તો એ પણ તમે યાદ રાખી લેજો. હવે દુનિયાનું સૌથી લાંબુ ક્વોન્ટમ સેટેલાઇટ લિંક કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી સાઉથ આફ્રિકા, ઓપ્શન સી યુએઈ, ઓપ્શન ડી યુએસએ. ફ્રેન્ડ્સ, આમાં જવાબ ઓપ્શન બનાવવામાં મારે ભૂલ થઈ છે. ઓપ્શન ડી આપવાનું હતું મારે, એ અને બી બંને. ઓપ્શન ડી એ અને બી બંને. શાયદ મેં જવાબમાં એ લખેલું જ છે. હા, તમે જવાબમાં ક્લિયર કરેલું છે, બરાબર. એટલે તમે ત્યાંથી રાઈટ કરી લેજો કે ચીન અને સાઉથ આફ્રિકા. શું આવશે જવાબ? ક્વોન્ટમ સેટેલાઇટ લિંક સૌથી લાંબુ તો ચીન અને સાઉથ આફ્રિકા. કેટલું અંતર છે એનું? 13,1900 કિલોમીટર અંતર કાપી શકે છે. અલ્ટ્રા સિક્યોર ક્વોન્ટમ સેટેલાઇટ નામ કહેવામાં આવે છે. એનું નામ શું છે? અલ્ટ્રા સિક્યોર ક્વોન્ટમ સેટેલાઇટ. તમને એવી રીતે પૂછી શકે છે, કયા બે દેશ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે? અલ્ટ્રા સિક્યોર ક્વોન્ટમ સેટેલાઇટ કયા બે દેશ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે? ચીન અને સાઉથ આફ્રિકા. યાદ રાખજો, બરાબર. અચ્છા, તેમાં માઇક્રો સેટેલાઇટ, ચીનના માઇક્રો સેટેલાઇટ જીનાન 1 નો ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાની સ્ટેલોનબોસ યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકાની સ્ટેલોનબોસ યુનિવર્સિટી અને ચીનની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. તો તમારું ક્લિયર થઈ ગયો આન્સર. આ સાયન્સ માટે અગત્યનો તમે કહી શકો છો. હવે ફ્રી સ્પીચ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કયું છે? ઓપ્શન એ 33મું, ઓપ્શન બી 24મું, ઓપ્શન સી 30મું, ઓપ્શન બી ડી 5મું. જો ફ્રી સ્પીચ ઇન્ડેક્સમાં આટલું નીચે તો આપણે હોવું જ નહીં શકીએ, 1 થી 10માં, બરાબર. કારણ કે આપણે અહીંયા સ્પીચની સ્વતંત્રતા બંધારણે આપી છે, બરાબર છે. હું કોઈને ટાર્ગેટ નથી કરતી, પણ જસ્ટ જે અત્યારનો માહોલ છે એ પ્રમાણે હું કહું છું કે અત્યારે હાલ ફ્રી સ્પીચ મુદ્દે ભારત નીચે ઉતરી રહ્યું છે સતત, અને 2015 પછી એમાં સતત નીચે ઘટાડો થઈ રહ્યો છે એવું કહેવાય છે એક ડેટા મુજબ. મારા ડેટાથી નહીં, જે બનાવે છે
એના ડેટા મુજબ. તો કુલ 33 દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો તો એમાં ભારતનું સ્થાન 24મું છે. લાસ્ટ તમે કહી શકો છો, રાઈટ? લાસ્ટ 10 માં છે ભારત, કે જે ખરાબ સ્કોર કહેવાય છે. બરાબર. ફ્રી સ્પીચમાં ભારત 24મા ક્રમે છે. ટોચનું સ્થાન કોને છે? તો સ્વીડન, નોર્વે અને ડેનમાર્ક, કે ફ્રી સ્પીચ એમને બોલવાનો સારો અધિકાર છે. એ સિવાય યુએસએ ને બધા પણ નીચે ઉતરી રહ્યા છે. અને ભારત 2021 થી ફ્રી સ્પીચમાં સતત નીચે ઉતરી રહ્યું છે. ભારતનો સ્કોર કેટલો છે? સ્કોર પૂછી લઈ કે તો યાદ રાખજો 62.4. જીપીએસસી આંકડાઓની રમત ખૂબ રમે છે, તો તમને સ્કોર પૂછી લેશે તો યાદ રાખજો 62.4 ના સ્કોર સાથે 24મા ક્રમે છે. હવે નેક્સ્ટ 72મી મિસ વર્લ્ડ ફાઇનલ ક્યાં યોજાશે? ઓપ્શન એ લોસ એન્જલસ, ઓપ્શન બી વેનેઝુએલા, ઓપ્શન સી યુએઈ, ઓપ્શન ડી ભારત. જે મિસ વર્લ્ડ નું જો એક ક્લિયર થઈ ગયું. તમને એમ પૂછે કે આ વર્ષે મિસ વર્લ્ડ ની સ્પર્ધા અહીંયા યોજાવાની છે, નીચેના વિધાનો વિશે સત્ય તપાસો એમ પૂછે. પછી એક મૂકે કે 72 આ વર્ષે મિસ વર્લ્ડ ની 72મું સંસ્કરણ યોજાશે. બીજું ઓપ્શન એ કે આ વર્ષે તે ભારતમાં યોજાશે. ઉપરના બંને વિધાન સાચા છે. ઉપરનું એક એ વિધાન સાચું છે, ફક્ત બી સાચું છે, કે એક પણ સાચું નથી. થઈ ગયા તમારું વિધાન વાક્ય બની ગયું, રેડી? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી ભારત. ભારતમાં હા એ યોજાશે. મિસ વર્લ્ડની સ્પર્ધા ભારતમાં યોજાશે. આ ત્રીજી વખત આયોજન થઈ રહ્યું છે ભારતમાં. બરાબર. ક્યાં યોજાશે? તો તેલંગાણામાં. બરાબર. તો એટલું તમે યાદ રાખજો. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ. તો આઈપીએલ ની સિઝન શરૂ થઈ ગઈ છે. કઈ આવૃત્તિ છે? 18મી. 10 ટીમો ભાગ લેશે. આપણે યાદ રાખીશું પ્રથમ મેચ કલકત્તા નાઇટ રાઇડર્સ અને બેંગલુરુ વચ્ચે. આટલું ઇનફ છે. પછી કેરળ વરિષ્ઠ નાગરિકો માટે આયોગ સ્થાપનારું પ્રથમ રાજ્ય બન્યું છે. બરાબર. એક અધ્યક્ષ ને 3 સભ્યોનું આયોગ બનશે. એમાં શું છે? તો ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજના હેઠળ 1 લાખ સુધીની જે આવક ધરાવે છે વાર્ષિક, બરાબર, એમને 1600 રૂપિયાનું માસિક પેન્શન આપવામાં આવશે. પછી ભારત અર્થવલ પહેલમાં જોડાયું. અર્થવલ પહેલ એટલે પર્યાવરણને બચાવવા માટે. તો લાઇટ ઓફ ફોર અર્થ એ અભિયાન ચલાવે છે. તો રાતના 8:30 થી 9:30 અનનેસેસરી લાઇટ્સ ઓફ કરવા માટેનું એક સૂચન છે એમાં. બરાબર. પછી ભારતના ભાવિના પટેલ ગુજરાતના છે. બરાબર, યાદ રાખજો. ગુજરાતના ભાવિના પટેલ ટોક્યો પેરા ઓલિમ્પિક્સ 2020માં કયો મેડલ જીત્યા હતા? સિલ્વર. બરાબર છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનમાં તેમણે નવા ક્રમે નંબર 1 ઉપર આવ્યા છે એટલા માટે. બરાબર. કયા છે? ટેબલ ટેનિસમાં નંબર 1 બની ગયા છે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનની નવી રેન્કિંગ મુજબ. કેટલા પોઈન્ટ થાય છે? તો 6995 પોઈન્ટ સાથે તે પ્રથમ ક્રમાંકે આવી ગયા છે. તો પેરાલિમ્પિક્સના ખેલાડી છે, ટેબલ ટેનિસ પ્લેયર છે, પેરા. બરાબર. તો તમારા માટે એટલું ઇનફ છે. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે ફક્ત આટલું જ રાખીશું. હવે મસ્ત મજાની બીજી માહિતી આપણે ફરીથી મળીશું. અને હા, આજે કયો દિવસ છે એની માહિતી માટે હમણાં જ હું ટુડે સ્પેશિયલ બની જશે, માહિતી લખાઈ જશે. એના માટે હું બધી માહિતી સરસ મજાની, બહુ જ વધારે પડતી માહિતી છે, રાઈટ? જે આમાં હું લઈ લઉં તો અનનેસેસરી બહુ લાંબુ થઈ જશે. એટલા માટે મેં એને શોર્ટ્સમાં હું નાખી દઈશ કે લગભગ 3 મિનિટનું હશે. તો એમાં તમારે ટીબીની બધા જ અગત્યના પોઈન્ટ આવી જશે. બરાબર છે. તો 24 માર્ચ વર્લ્ડ ટીબી ડે, વિશ્વ ક્ષય દિવસ એ ઉજવવામાં આવે છે. એ તમે ફક્ત યાદ રાખી લેજો. અને પછી હું એક મસ્ત મજાની એની વિડીયો લઈને તમારી સાથે આવી જઈશ, એને જે હું હમણાં શેર કરી દઈશ. તો બસ આવી જ મસ્ત મજાની માહિતી માટે તમે મારી સાથે જોડાયેલા રહેજો. અને આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં શેર કરી લીધી છે લિંક. અને સાથે સાથે મારું ટેલિગ્રામનું મારું ટ્વિટર આઈડી પર મેં શેર કર્યું છે. તો ત્યાં જઈને તમે મને ફોલો કરજો. બરાબર છે ફ્રેન્ડ્સ? તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી કાલે મળીશું. Bye friends and thank you for watching my video and have a good day friends. Bye.